અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। બીઝેડ મામલે જોઈએ શું કહી રહ્યા છે પરીક્ષિતા રાઠોડ। શરૂઆતમાં અમારે હોમ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવાનો હોય છે। હોમ ડિપાર્ટમેન્ટ જે તે જિલ્લાના જેનું જ્યુરિડિક્શન પડતું હોય એ એસડીએમને પાવર્સ ડેલિગેટ કરશે અને એસડીએમ પછી આ તમામ પ્રક્રિયા કરશે અને જેમાં પોલીસ તરફથી જ્યારે પણ જે પણ સપોર્ટની જરૂર પડતી હોય છે તો એ પોલીસ સપોર્ટ પણ પૂરો પાડશે અને છેલ્લે પણ જ્યારે પણ હરાજીની પ્રક્રિયા થશે ત્યારે એ હરાજીની પ્રક્રિયા કરીને ઓક્શન કરીને એની જે પ્રોપર્ટી છે બીઝેડની અને એ પછી રોકાણકારોને સરકાર ભાગે એસડીએમ નિયત કરીને અને એમને એમની પોતાનું જે રોકાણ છે એના અનુસંધાને પૈસા પૂરા પાડશે। આ પૈસા પાછા આપવાની વાત થઈ પણ હવે આમને સજા મળે કારણ કે અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ છે। એકમાં આપણે ધરપકડ કરી અને કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડી બાકીની 2 ફરિયાદમાં શું? હા, બાકીની 2 ફરિયાદમાં પણ અમારે પેરેલલ તપાસ અન્ય અધિકારી કરતા હતા અને જેના આધારે એમના બીજેડ વિરુદ્ધના એ તપાસમાં પણ અમારી પાસે પૂરતા પુરાવા છે અને આગળની અમે કાયદાકીય કાર્યવાહી કરીશું। મેડમ જે ફરક કરવાની વાત છે એ કેસ ચાલશે પહેલા થશે કે કેસ સંપૂર્ણ જે સાબિત થશે કે ગેરકાયદેસર અથવા છેતરપિંડી થઈ છે તો જ તેની જપ્તી કરી એની હરાજી કરવામાં આવશે એવું કોઈ હોય છે કે ના એવું નથી હોતું। અત્યારે તો હાલ તો પોલીસ હાલના તબક્કે જ તપાસ દરમિયાન પણ જો એ પુરાવા મળ્યા હોય તો હાલના તબક્કે પણ અત્યારે પણ અમે કાર્યવાહી કરી શકીએ છીએ અને અમે કાર્યવાહી કરીશું। એનો એકાઉન્ટન્ટ આપણે ધરપકડ કરી છે એની પાસેથી કે દસ્તાવેજો લેવું મળી આવ્યું છે દસ્તાવેજો શું છે અને એ ઉપયોગ શું થતો હતો એમના કાગળો વગેરે જે મળ્યા છે। એકાઉન્ટન્ટ પાસેથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેમાં રજિસ્ટર છે જેમાં એણે ઇલીગલ ઓફિશિયલ તો જે વેબસાઇટ પર એણે જે રોકાણની એમાઉન્ટ બતાવી હતી એ 360 કરોડ જેટલી હતી પણ જે અનઓફિશિયલ જે પણ એમના ચોપડાઓમાં જે હતી એ લગભગ 62 ને 65 કરોડની આસપાસની હતી। એટલે એ બધી રેકર્ડના દસ્તાવેજો એના બેંક એકાઉન્ટમાં પણ જે ઇલીગલ એણે ટ્રાન્ઝેક્શન રાખેલું હતું કરેલું હતું ઇન્વેસ્ટ કરેલું હતું અને એ બધું જ અમે લોકોએ આ તપાસના કામે કબજે કરેલું છે અને એ પ્રોપર્ટી કન્સિડર કરી છે। મેડમ વચ્ચે વાત પણ કેટલીક એવી આવેલી અને કેટલાક એજન્ટના નામ પણ ખુલ્યા છે। એક તરફ નાણાં પરત મળી જાય રોકાણકારોને બીઝેડ જેલ હવાલે જાય તો પછી આ લોકોને સજા કેવી રીતે થશે? કેટલાક એજન્ટ હજુ પકડવાના પણ બાકી નહીં એ પકડવાની અમારી ટીમ છે એના પકડવા માટે અત્યારે અમે લોકો પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને અમે ટેકનિકલ સર્વેલન્સથી ને ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બીજા જે એજન્ટો જે છે એમને શોધવા માટેના બધા જ પૂરતા પ્રયત્નો ચાલુ છે। હવે જે રોકાણકારોને પૈસા પરત આપવાની વાત છે તો એમાં ધ્યાન શું રખાશે કે કોઈ રોકાણકાર પાસે એવી સાબિતી હશે કે એમણે પૈસા આપ્યા છે એને જ નાણાં પરત અપાશે, જે સામેથી આવ્યા છે એને અપાશે કે જે લિસ્ટ આખું તમને મળ્યું છે એમને અપાશે? અમારી પાસે અમે જેટલા સ્ટેટમેન્ટ લીધેલા છે અને જે અમારી પાસે આવ્યા છે જેમણે પોતાના પુરાવા રજૂ કર્યા છે એવા લગભગ અમારે 175 જેટલા રોકાણકારો છે જેમણે પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે જેમણે પોતાના પુરાવા આપ્યા છે અને જેણે પુરાવા આપ્યા છે એના આધારે જ અમારે કોર્ટને રિપોર્ટ કરવાનો રહેશે અને કોર્ટ એસડીએમને જે પાવર્સ આપશે એ પ્રમાણે એસડીએમ ફાઇનલ નિર્ણય લઈને પછી એ પ્રોપર્ટી બધાને પરત કરશે। 175 રોકાણકારો પાસેથી પુરાવા મળ્યા છે અને દરેક ફરિયાદમાં અત્યારે સીઆઈડી ક્રાઇમ કામ કરી રહી છે। સીઆઈડી ક્રાઇમે 1 મહિનો અને 4 દિવસ સુધી ફરાર ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણાના વિસનગરથી જ ઝડપ્યો હતો। વિસનગર પાસેના જ એક ગામમાંથી ફાર્મ હાઉસ પરથી ઝડપ્યો હતો અને હવે એક પછી એક એના કાળા કારનામાને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે લોકોના પૈસા ફસાયા છે એમને પણ પૈસા પાછા મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે।